સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે વદ 11થી અમાસ સુધીના દાનની ભાવના અને એના મહાત્મ્ય વિશે સત્સંગ કરીએ, વાત કરીએ। તો વદ 11ના દિવસના વ્રતને ત્રંબક વ્રત કહેવામાં આવે છે અને આ દિવસે ઉપવાસ કરવો, રાત્રે જાગરણ કરવું, પાણી ભરેલા ઘડા ઉપર દીવો મૂકી અને દાન કરવું। આમ કરવાથી આયુષ્યનો ક્ષય થતો રૂકે છે, અકાલ મૃત્યુમાંથી મુક્તિ મળે છે। વદ 12ના દિવસે વીર વ્રત કરવું, તીર્થમાં જઈ સ્નાન કરવું, તીર્થનું પૂજન કરવું, તીર્થ કાંઠે શક્તિ પ્રમાણે દાન કરવું, જેથી ઉત્તમ વરદાનની પ્રાપ્તિ થાય છે। પછી વદ 13ના દિવસનું દાન જોઈએ અને એના વ્રતનું જોઈએ તો 13ના દિવસે કરવામાં આવતા વ્રતને ચંદ્ર વ્રત કહેવામાં આવે છે અને તે દિવસે રાત્રે ભોજન કરવું, અગ્નિમાં બપોરે 12 ઘીની આહુતિ આપવી અને બાળકોને ચણા વેચી અને પ્રસન્ન કરવા, જેના ફળ રૂપે બાળકો અમૃત ફળ મેળવે છે અને નિરોગી રહે છે। પછી વદ 14ના દિવસે તાપક વ્રત કરવું અને કાંસાનું દાન આપવું। કાંસુ બધી ધાતુમાંથી ઉત્તમ હોવાથી શરીરની મનની અને શુદ્ધિ થાય છે અને સર્વ પાપોથી છૂટી જવાય છે। પછી વદ અમાસના દિવસે જોઈએ તો સર્વજિત વ્રત કહેવામાં આવે છે અને એનું બીજું નામ છે વિશ્વાવ્રત અને મોટા મોટા પાતકોનો નાશ કરે છે। પ્રસન્ન મને રહેવું અને છેલ્લો દિવસ હોવાથી ઉત્તમ પાત્રને દાન આપવું। પાત્રતાનું વર્ણન એવું કરવામાં આવ્યું છે કે પુરુષોત્તમ માસ સમાન કોઈ માસ નથી, સતયુગ સમાન યુગ નથી, વેદ સમાન શાસ્ત્ર નથી, ગંગા સમાન નદી નથી, ખેતી સમાન વિત્ત નથી, જીવનથી અધિક લાભ નથી, બાધા સમાન તૃપ્તિ નથી, ધર્મ સમાન મિત નથી, આપ સમાન બલ નથી, કૃષ્ણ સમાન કોઈ દેવ નથી, તેમજ સદપાત્ર સમાન દાન નથી, તો સદપાત્રને દાન આપવું। બ્રાહ્મણોમાં પાઠકારો શ્રેષ્ઠ છે, તેમાં વિદ્વાન બ્રાહ્મણોને અગ્નિહોત્રી કહેવામાં આવે છે, તો આવા વિદ્વાન બ્રાહ્મણોને દાન આપવું શ્રેષ્ઠ છે। તો આ રીતના આપણે આખા પુરુષોત્તમ માસના 30 દિવસનું દાન અને એના મહાત્મ્ય વિશે જોયું। જય શ્રી કૃષ્ણ।